તળની નજીક પાલડી રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ને મહત્વનો પ્રશ્ન છે કે આ રોડ છે તે ગુજારો બનતો જાય છે, કોની બેદરકારી છે એના પર સૌ કોઈની નજર છે। કારણ કે જો અહીંયા રોડનું કામ શરૂ છે ને જો એમાં તમે ડિવાઈડર મૂક્યા હોત, ડાયવર્ઝન મૂક્યા હોત તો અકસ્માતનો પ્રશ્ન આવ્યો ન હોત। તંત્રની સ્પષ્ટ બેદરકારી છે કે જ્યાં પણ રોડનું કામ શરૂ હોય ત્યાં ડાયવર્ઝન મૂકવા જોઈએ। નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ। હાલ અત્યારે તળની નજીક પાલડી રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ને આશરે 40 વર્ષીય એક વ્યક્તિનું નિધન થયું છે। કમકમાટીભર્યા મોતથી લોકો છે તે અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, પરંતુ આ રોડ છે તે ધીરે ધીરે હવે ગોઝારો બનતો જાય છે। કેમેરામેનને કંઈ દ્રશ્ય બતાવીશ કે આ સ્પ્લેન્ડર ગાડી છે અને તેના અને જે ટ્રક હતો તે બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આ ગાડી ચાલક હતું તેનું ઘટના સ્થળે જે મોત નીપજ્યું છે। આ મોત એટલું દુઃખદ હતું કે એમની સૌ લોકો છે તે હૃદયભાવક થઈ ગયા હતા। આ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ એ જગ્યા છે જ્યાં અહીંયાથી ટ્રક જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે ગાડી ચાલક હતા, જે સ્પ્લેન્ડર ચાલક છે તે પાલડી ગામના વતની છે ને તેઓ પણ એમના વતન પાલડી તરફ જઈ રહ્યા હતા। એ સમયે આ ઘટના આ સ્થળ ઉપર બની હતી અને જેમાં આ બાઇક ચાલકનું તાત્કાલિક જ એમનું મોત થયું હતું। આગળ કેમેરામેનને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે ટ્રક છે તે ટ્રક સાથે આ ગાડી છે તે અથડાઈ હતી ને ત્યારબાદ આ મોત નીપજ્યું હતું। અકસ્માત કઈ રીતે થયો તે તો તપાસનો વિષય છે। ખરેખર આ રોડ છે તે ગુજારો બનતો જાય છે। મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે આ કોપથી લઈ અને અહેમદપુર નારિયા માંડવી છે ત્યાં સુધી કામ ચાલુ છે, રોડનું કામ ચાલુ છે। એ દરમિયાન કોઈ પ્રકારની સેફટી કરવામાં નથી આવી। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। આ રોડનું કામ ચાલુ છે, એક બાજુની સાઈડ છે તે ખોદી નાખેલી છે અને બીજી તરફનો રોડ છે તેના ઉપર કામ શરૂ છે। મહત્ત્વપૂર્ણ વાત એ છે અકસ્માત સર્જાઈ ગયો છે છતાં પરંતુ હજુ સુધી ડાયવર્ઝન છે તે કાઢવામાં નથી આવ્યું, અહીંયાથી જ વાહનો છે તે પસાર કરી દેવામાં આવે છે। આ કેટલું અંશે યોગ્ય છે તે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે। એક વ્યક્તિનું નિધન થઈ ગયું છતાં પણ ડાયવર્ઝન હજી ચાલુ કરવામાં નથી આવ્યું। આવું ના રહ્યું તો અકસ્માતના કેસો છે તે બનતા રહેશે। મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અહીંયા જો સેફટી લગાડવામાં આવી હોત તો લોકોને ખ્યાલ આવત કે આગળ છે તે રોડનું કામ શરૂ છે। રોડની સેફટી નથી કરવામાં આવી, જેના લીધે પણ અકસ્માતના બનાવો બનતા રહ્યા છે। બીજી તરફ પ્રશ્ન લોકો એ પણ કરી રહ્યા છે, ચર્ચાઓ એ પણ થઈ રહી છે જો ડાયવર્ઝન કરવામાં આવ્યું હોત, રોડનું કામ શરૂ હોય ત્યાં ડાયવર્ઝન અચૂકપણે તંત્રની જવાબદારી છે કે તે મૂકવું જોઈએ, પરંતુ એ મૂકવામાં નથી આવ્યું, જેના કારણે અકસ્માતો બન્યા છે। અને હવે અકસ્માતો બન્યા બાદ થોડીક 10-15 મિનિટ સુધી આ ડાયવર્ઝન છે ચાલુ કરવામાં આવ્યું હતું આગળની બાજુ ખારા વિસ્તારની અંદર, પરંતુ અકસ્માતનો જે નિધન થયું, જે મૃતદેહ હતો તે હટાવ્યા બાદ ફરીથી અહીંયા વાહનો ચાલુ કરી દેવામાં આવ્યા। તંત્રની જવાબદારી છે। કોઈ પણ ઉચ્ચ પોલીસ અધિકારી કે કોઈ ઉચ્ચ રોડના જે કંઈ અધિકારીઓ હોય તે પણ પહોંચ્યા નથી હજુ પણ। દોસ્તો, આ અકસ્માત કઈ રીતે થયો એ તપાસનો વિષય છે। લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે, પરંતુ આખરે તપાસ થયા બાદ જ ખબર પડશે કે અકસ્માત કઈ રીતે સર્જાયો હતો। જો એફએસએલની મદદ લેવામાં આવે, પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ અહીંયા મૂકવામાં આવે તો ખબર પડશે કે કોના કારણે આ અકસ્માત થયો, કોની બેદરકારી હતી અને કયા કારણોસર અકસ્માત થયો। આ ટ્રક હતો અને આ ટ્રકમાં જે બાઇક ચાલક હતું એમને હડફેટે લેતા અકસ્માત થયો છે। પ્રાથમિક રીતે આ અત્યારે તપાસમાં બહાર આવ્યું છે, પરંતુ હજુ તપાસ કરવામાં આવે તો ઘણા કારણો છે તે સામે આવી જશે। એટલા માટે કહી રહ્યા છે કે અકસ્માત કઈ રીતે થયો એ તપાસનો વિષય છે। અત્યારે લોકો કહી રહ્યા છે કે આ જોટો હતો અને આ જોટાની અંદર આ ગાડી ચાલક હતા તે આવી ગયા હતા, એમનું શું કહેવાય કે બ્લડ ને બધું છે તે પણ આમાં અત્યારે જોવા મળી રહ્યું છે। ત્યારબાદ આ 2 ટાયરો એટલે ટોટલ 4 ટાયરો છે તે એમના ઉપર ફરી ગયા હતા। તમે અંદાજો લગાડી શકો છો કે આ ટાયરો છે તે ફર્યા હશે ત્યારે કઈ રીતની ઘટના છે તે ઘટી હશે। અકસ્માત બન્યા બાદ 108ને કોલ કરવામાં આવે છે અને ત્યારબાદ 108ની મદદથી જે આ મૃતદેહ હતો મૃતદેહને ઉનાની સરકારી હોસ્પિટલ તરફ લઈ જવામાં આવ્યો છે, પીએમ કરવામાં આવશે। પરંતુ મહત્ત્વનો પ્રશ્ન છે કે આ રોડ છે તે ગુજારો બનતો જાય છે, કોની બેદરકારી છે એના પર સૌ કોઈની નજર છે। કારણ કે જો અહીંયા રોડનું કામ શરૂ છે ને જો એમાં તમે ડિવાઈડર મૂક્યા હોત, ડાયવર્ઝન મૂક્યા હોત
તો અકસ્માતનો પ્રશ્ન આવ્યો ન હોત. તંત્રની સ્પષ્ટ બેદરકારી છે કે જ્યાં પણ રોડનું કામ શરૂ હોય ત્યાં ડાયવર્ઝન મૂકવા જોઈએ, જેથી કરીને અકસ્માતના કોઈ નિર્દોષ વ્યક્તિના ભોગ ના બનાય.